નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 10ની તારીખ 26/12/2024ના રોજ સામાજિક વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી જે પ્રશ્ન બેંક લેવાની છે તેનું જે મોડેલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, તારીખ 26/12/2024ના રોજની ધોરણ 10ની જે પ્રશ્ન બેંક નંબર 4 છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનનો વિડીયો તારીખ 26/12/2024ના રોજ આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મુકાઈ જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો તો શરૂ કરીએ આપણે આ ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયની જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન। નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। એમાં પહેલું, તાજમહેલના શ્વેત સંગેમરમર ઝાંખા અને પીળા પડી રહ્યા હતા, તેનું શું કારણ હતું? તો જવાબ આવશે વિકલ્પ સી, વાયુ પ્રદૂષણ। બીજું, નીચેના નગરોમાંથી કયા નગરને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, મુંબઈ। ત્રીજું, ગુજરાતમાં મિની સ્ટીલ પ્લાન્ટ ક્યાં પ્રસ્થાપિત થયો છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, હજીરા। ચોથું, સરકારે કયા પુરવઠામાં કરેલો વધારો ભાવ વૃદ્ધિનું કારણ બને છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, નાણાં। પાંચમું, ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે? તો જવાબ આવશે વિકલ્પ એ, BIS। ભારતમાં મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે કયા વર્ષને ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, 2002। મિત્રો, ધોરણ 10ની તારીખ 26/12/2024ના રોજની સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનની વિડીયો અને PDF આપણી ચેનલ ઉપર મુકાઈ જશે તારીખ 26/12/2024ના રોજ। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ PDF છે તે મેળવી લેવી। આ PDF જે છે તે આપણી એપ્લિકેશન ઉપર પણ ઉપલબ્ધ છે, અથવા તો WhatsApp પર PDF મેળવવા માટે આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો। ચાલો તો શરૂ કરીએ આપણે આગળ। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જેના કુલ 6 માર્ક છે। એમાં પહેલું, શણ અને શણમાંથી બનેલી વસ્તુઓના ઉત્પાદનમાં ભારતનું સ્થાન દ્વિતીય છે। તો જવાબ આવશે ખોટું। બીજું, પંજાબમાં ધારીવાલ, અમૃતસર અને લુધિયાણા ઊની કાપડના મુખ્ય કેન્દ્રો છે, તો ખરું। ત્રીજું, સુતરાઉ કાપડનો ઉદ્યોગ મોટા પાયાના ઉદ્યોગ છે, તો સાચું। ચોથું, વર્ષમાં દરેક વર્ષે 15 જાન્યુઆરીના દિવસને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે, ખોટું। પાંચમું, ભારત સૌથી ઊંચો માનવ વિકાસાંક ધરાવતો દેશ છે, તો ખોટું। અને છઠ્ઠું, ગોવામાં કોંકણી ભાષા બોલાય છે, તો જવાબ આવશે સાચું। ત્યાર પછી આગળ નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો, જેના કુલ 2 માર્ક છે। એમાં પહેલો સવાલ, સરદાર પટેલના સચિવનું નામ શું હતું? તો જવાબ આવશે VP મેનન। બીજું, ભારતમાં એશિયાઈ સિંહો ક્યાં જોવા મળે છે? તો ગીરના જંગલમાં। નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો। એમાં પહેલો સવાલ, મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના ક્યારે થઈ હતી? તે શું કાર્ય કરે છે? તો મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના ઈસવીસન 1883માં થઈ હતી। તે પર્યાવરણનું અને વન્યજીવોના સંરક્ષણનું અતિ ઉપયોગી કાર્ય કરે છે। બીજું, સિમેન્ટ બનાવવા માટે કયા કાચા માલની જરૂર પડે છે? તો સિમેન્ટ બનાવવા માટે ચૂનાનો પથ્થર, કોલસો, ચિરોડી, બોક્સાઇટ, ચીકણી માટી વગેરે કાચા માલની જરૂર પડે છે। ત્રીજું, ગુજરાતના કાગળ ઉદ્યોગના 4 કેન્દ્ર જણાવો। તો ગુજરાતના કાગળ ઉદ્યોગના કેન્દ્રોમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ અને વડોદરા। ચોથું, ગ્રાહક કોને કહેવાય? તો ગ્રાહક એટલે ખરીદનાર, કોઈ વેપારી, દુકાનદાર, સંસ્થા કે વ્યક્તિ પાસેથી કિંમત રૂપે નાણાં કે અવેજ ચૂકવીને પોતાના વપરાશ માટેની ચીજવસ્તુઓ કે સેવા મેળવનાર વ્યક્તિ ગ્રાહક કહેવાય। માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતનો માનવ વિકાસાંક કેટલો અને કયા ક્રમે છે? તો માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતનો માનવ વિકાસાંક 0.609 છે અને ક્રમ 130 છે। ત્યાર પછી જોઈએ આગળ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, જેના કુલ 6 માર્ક્સ છે। એમાં પહેલો સવાલ, આપણા પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા માટે આપણી સંસદ અને ભારત સરકારે શું કર્યું છે? તો આપણા પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા માટે આપણી 3 સંસદે ઈસવીસન 1958માં પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો છે। તેમાં પ્રાચીન મૂર્તિઓ, ધર્મસ્થાનકો, ઐતિહાસિક સ્મારકો, ઉત્ખનન કરેલા ભારતીય સંસ્કૃતિને લગતા સ્થળો, શિલાલેખો, સ્તંભલેખો, તામ્રપત્ર, સિક્કાઓ તેમજ અન્ય અવશેષોની જાળવણી કરવાનું સૂચવ્યું છે। ઈસવીસન 1958માં સંસદે પસાર કરેલા કાયદા અનુસાર ભારત સરકારે કેટલાક પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સમયમાં ઐતિહાસિક તથા પુરાતત્વીય વારસાના સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે। તેમની સાર સંભાળ લેવાનું ખૂબ જ જવાબદારીભર્યું કાર્ય આપણા દેશના પુરાતત્વીય ખાતા એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીકલને સોંપ્યું છે। આ ઉપરાંત પુરાતત્વીય વારસાના સંરક્ષણ માટે ભારત સરકારે કેટલાક પેટા કાયદાઓ પણ બનાવ્યા છે। ત્યાર પછી બીજો સવાલ, ભારતના પ્લાસ્ટિક ઉદ્યોગ વિશે ટૂંકમાં જણાવો। તો
પ્લાસ્ટિક ઉદ્યોગને અંગ્રેજીમાં સનરાઇઝ ઇન્ડસ્ટ્રી કહે છે. ભારતમાં દર વર્ષે પ્લાસ્ટિકની ચીજવસ્તુઓની માંગમાં ઉત્તરોત્તર વધારો થાય છે. વોટરપ્રૂફિંગ, બીબાના ઢાળમાં ઢાળી શકાય તેવા ગુણને કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ પેકિંગ, રસાયણોના સંચયન, ટેક્સટાઇલ, મકાન બાંધકામ, વાહન નિર્માણ, ઇલેક્ટ્રોનિક્સ વગેરેમાં થાય છે. ભારતમાં દિલ્હી, મુંબઈ, કલકત્તા, બેંગ્લોર, વડોદરા, વાપી, કાનપુર, કોઇમ્બતુર, ચેન્નાઈ વગેરે પ્લાસ્ટિક ઉત્પાદનના મુખ્ય કેન્દ્રો છે. ત્રીજો સવાલ, કોઈ પણ દેશના વિકાસની વ્યૂહરચના ઘડવામાં માનવ વિકાસ આંકનું મહત્વનું સ્થાન જણાવો. તો દેશના માનવ વિકાસનો આંક જાણવાથી પોતાનો દેશ વિકસિત દેશોની તુલનામાં કેટલો પાછળ છે તે જાણી શકાય. દેશના વિકાસની દિશા જાણવા માટે પણ તેમનો ખ્યાલ આવે છે. દેશના હાલના માનવ વિકાસ આંકને ઊંચે લઈ જવા માટે નવી યોજનાઓ બનાવી શકાય. વિકાસની ચાલ યોજનાઓનું મૂલ્યાંકન કરી તેમને વધુ ગતિશીલ, પરિણામલક્ષી બનાવવા રચનાત્મક ઉપાયો હાથ ધરી શકાય. આમ કોઈ પણ દેશના વિકાસની વ્યૂહરચના ઘડવામાં માનવ વિકાસ આંક મહત્વનું સ્થાન ધરાવે છે. તો મિત્રો, ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયની આજે એકમ કસોટી છે તેનું મોડલ પ્રશ્નપત્ર આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું 26/12/2024ના રોજ ઓરિજિનલ એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. તો જરૂરથી આ જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે તમારા તમામ દોસ્તો, મિત્રો, સગા સંબંધી, ભાઈબંધો જેઓ પણ ધોરણ 10માં અભ્યાસ કરતા હોય તેમને અવશ્ય સેન્ડ કરજો.